માં હોય ને તો તે છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ સિદ્ધ હેમ નામનો ગ્રંથ, એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવે અને એ રાજા કલિકાલ સર્વજ્ઞને આખું પ્રધાન મંડળ એ હાથીની સાથે ચાલે. વિશ્વના કોઈ પણ ખૂણામાં પુસ્તકનો આટલો મહિમા તમે શોધીને તો બતાવો. એ કલિકાલ સર્વજ્ઞ 3.5 કરોડ શ્લોકના રચયિતા આ જીનસાસનને કુમારપાળ મહારાજાની ભેટ આપનાર એ કલિકાલ સર્વજ્ઞને યાદ કરવાનો દિવસ. અને ત્રીજા નંબરે આવે ચાતુર્માસ પરિવર્તન. તારીખ 7/7/2024 અષાઢ સુદ બીજ અને રવિવારે આપણા સંઘના માનનીય ટ્રસ્ટી અને અત્યારના નગરશ્રેષ્ઠ શ્રી રાજેન્દ્રભાઈના ઘરેથી ચાતુર્માસનો પ્રવેશ થયો અને આજે બીજા માનનીય ટ્રસ્ટી સુજલભાઈના ઘરે ચાતુર્માસનું પરિવર્તન થયું. આજે એ દિવસને પણ યાદ કરવો છે. તારીખ 27/2/2020 આ દિવસે આપણા શ્રી સંઘમાં જિનાલયમાં બિરાજમાન દેવી દેવતાઓની પ્રતિષ્ઠાનો એ સમય હતો. અનેક આચાર્ય ભગવંતો શ્રમણી ભગવંતોના પાવન પગલાં થયા હતા. એ દિવસે પ્રતિષ્ઠા બાદ કાર્યક્રમમાં સંઘમાં 2 નવા ટ્રસ્ટીઓની નિમણૂક થઈ, એક રાજેન્દ્રભાઈ અને બીજા સુજલભાઈ. રાજેન્દ્રભાઈ વિશે તો ઘણી બધી વખત ઘણું બધું કહ્યું છે, પણ સુજલભાઈ બીજું એક વાત કે ગુરુદેવ 2 દિવસ માટે સંઘમાં પધાર્યા હતા. 26 જણની પ્રવચનમાં હાજરી હતી ને ત્યારે સમગ્ર સિદ્ધિ તપનો લાભ સુજલભાઈ અને તેમના પરિવારે લીધો હતો. અત્તરવાયણા, બેસણા અને પારણાનો સંપૂર્ણ લાભ સુજલભાઈએ લીધેલો છે. સુજલભાઈના બધા ગુણોને એક સાઈડમાં રાખી અને એમનો માતૃત્વ પ્રેમ ને એક સાઈડમાં રાખીએ તો માતૃત્વ પ્રેમનો ગુણ ખૂબ ચડિયાતો ગુણ છે. હિસાબ લगा कर देख लो, दुनिया के हर रिश्ते में कुछ अधूरा और कुछ आधा निकलेगा. एक माँ का प्यार है जो सब रिश्तों से 9 महीना ज्यादा निकलेगा. आओ मातृ प्रेम સુજલભાઈના પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. નોકારસી હવે આપણા બધાની રાહ જોઈ રહી છે. ત્યારે છેલ્લે ગુરુદેવ વિશે 4 પંક્તિઓ કહીને મારી વાતને પૂર્ણ કરીશ કે ગુરુદેવ गूंगा इंसान संगीत गा नहीं सकता और ठहरा हुआ पाँव मंजिल पा नहीं सकता. और आप जैसे गुरुदेव का सानिध्य मिल जाए ना तो अंधेरे में भी कोई ठोकर खा नहीं सकता.